રાજ્યમાં હજી પણ વરસાદની આગાહી છે। અનેક વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 72 તાલુકાની અંદર વરસાદ વરસી રહ્યો છે। ડાંગના વઘઈમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો છે। તાપીના ઉચ્છલમાં 3.5 ઇંચ વરસાદ થયો। સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના વરસાદી આંકડા છે। ડાંગના આહવામાં 3.25 ઇંચ વરસાદ, તો તાપીના ડોલવણમાં 2 ઇંચ વરસાદ, મહીસાગરના લુણાવાડામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ, તો નવસારીના વાંસદામાં પણ સવારે 6 થી 10 માં 2 ઇંચ વરસાદ વરસ્યો। પંચમહાલના મોરવા હડફમાં પણ 1.25 ઇંચ વરસાદ થયો, તો દાહોદના ઝાલોદ અને ડાંગના સુબીરમાં પણ 1.25 ઇંચ વરસાદ સવારે 6 થી 10 માં થયો છે। દાહોદના ફતેપુરા અને તાપીના સોનગઢમાં પણ 1.5 ઇંચ વરસાદ થયો। પાવી જેતપુર અને લીમખેડાની અંદર પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સવારે 6 વાગ્યાથી લઈ 10 વાગ્યા સુધીમાં કુલ 72 તાલુકામાં વરસાદ થયો છે। પાવી જેતપુર અને લીમખેડામાં 1.5 ઇંચ વરસાદ, તો ગરુડેશ્વર અને કડાણામાં 1.25 ઇંચ વરસાદ થયો છે। આ ઉપરાંત દેવગઢ, બારિયા, જાંબુઘોડા, સંતરામપુર આ તમામ વિસ્તારોની અંદર સવારના સમયે વરસાદ નોંધાયો છે। દેવગઢ, બારિયા, તિલકવાડા અને બોડેલીમાં પણ 1 ઇંચ વરસાદ થયો, તો જાંબુઘોડા અને સંતરામપુરમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। સવારે 6 વાગ્યાથી લઈ 10 વાગ્યા સુધીમાં આજે રાજ્યના 72 તાલુકાની અંદર વરસાદ થયો છે, જેમાં ડાંગના વઘઈમાં સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ સવારના સમયે વરસી ગયો છે। આ તરફ તાપીના ઉચ્છલમાં પણ 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ડાંગના આહવામાં પણ 3.25 ઇંચ જેટલો વરસાદ થયો। તાપીના ડોલવણમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો।